આખું ટૂંકમાં એને વિશ્વરૂપ દર્શન આપી દીધું. છતાંય અર્જુનને વિષાદ હતો કે ભાઈ આવું મારે નથી કરવું એવું. પછી કૃષ્ણએ કીધું કે તું મારો મિત્ર ખરો પણ તું મારો ભક્ત નહીં. ભક્ત તો મારો એ જ કહેવાય કે હું આ શ્લોક જે બોલું ને એ પ્રમાણે હોય તો તું મારો ભક્ત, બાકી તું ખાલી મારો મિત્ર ખરો. એટલે આ શ્લોક એવો છે. એ શ્લોક છે 16મો બરાબર. અન્નપેક્ષ સુચિર્દક્ષ ઉદાચીનો ગતમ યથ સર્વારંભ પરિત્યાગી યો મત ભક્તશ્ચ મે પ્રિય. હવે આમાં એવું છે કે આ 3-4 શબ્દો એવા છે આખા શ્લોકના કે લગભગ ભગવાને આમ બધું કહી દીધું. અન્નપેક્ષ એટલે ઈચ્છા રહી. ઈચ્છા રહિત એટલે ઘણાને કહે કે હું ઈચ્છા રહી. ઈચ્છા રહિત એટલે એવું કે કોઈ પણ પ્રકારની ઈચ્છા ભક્તમાં હોવી જોઈએ નહીં. ઈચ્છાઓ તો ઘણી બધી છે, કરવી લેવાની, ફલાણું આ છે, બંગલા ગાડી, કોઈ અપેક્ષાઓ ઘણી બધી. પણ ભગવાને એમ કીધું છે કે ઈચ્છા રહિત મારો ભક્ત હોવો જોઈએ. અન્નપેક્ષ એટલે ઈચ્છા રહિત. શુચિ એટલે પવિત્ર. મારો ભક્ત પવિત્ર હોવો જોઈએ. પવિત્ર એટલે કેવો? તેવી વાત નથી ભાઈ. પવિત્ર એટલે એવો કે ગમે એવા પ્રલોભનો આવે, ગમે એવું આવે પણ એ લક્ષી જવો જોઈએ નહીં. એ મારે બધું કહેવું જરૂરી નથી, પણ તમે સમજી જાઓ કે ગમે એવા પ્રલોભનો આવે, ગમે એવી વિકટ પરિસ્થિતિ આવે, એમાં એ લક્ષી જવો જોઈએ નહીં. શુદ્ધિ છે પવિત્ર. દક્ષ એ શબ્દ તો પહાડ જેવો મૂકી દીધો. પહાડ જાણે ભગવાને અહીંયા હિમાલય મૂકી દીધો હોય ને એવું લાગે, એટલો મોટો શબ્દ છે દક્ષ. દક્ષ એટલે નિપુણ. નિપુણ એટલે કેવું તો કે સર્વ બાબતમાં નિપુણ. પછી એમાં બધું આવે. નિપુણ એટલે કોઈ બાબતમાં એ અધૂરો નહીં. જેમ અધૂરો ઘડો છે એ વધારે શંકાય, પૂરો ઘડો હોય એ શંકાય નહીં. જે જ્ઞાની માણસ હોય ને એ કઈ બોલ ન કરે, એ બોલવાનું હોય ના. અધૂરો ઘડો છે એ બહુ શંકાય. તમે લઈને જતા હોય તો તમને હિંચવી, પણ તમે પૂરેપૂરો ઘડો ભરીને જતા હોય તો શંકાઈને ભગવાને એ જ વાત કરી છે કે નિપુણ હોવો જોઈએ. દરેક બાબતમાં એને ખબર હોવી જોઈએ કે પૃથ્વી ઉપર મને અવતાર મળ્યો છે માનવ દેહનો, તો મારે શું કરવું. બરાબર, મારે આ બધી પ્રકૃતિનું પણ ધ્યાન રાખવાનું છે. આપણે કોઈ વૃક્ષ હોય તો એને કાપવામાં આપણે જરાય સંકોચ કરતા નથી. પક્ષી હોય એને મારવામાં આપણે જરાય સંકોચ કરતા નથી. તો નિપુણ અહીંયા એ વાત કરવામાં આવી છે કે બધી વસ્તુની ખબર હોવી જોઈએ. આ પક્ષીઓનું રક્ષણ કરવું, બચાવવા, પ્રાણી માત્રનું રક્ષણ કરવું, ઇન્સેક્ટ એટલે જીવજંતુઓનું રક્ષણ કરવું, બધું મારા ભક્તમાં હોવું જોઈએ. તો મારો ભક્ત છે, બાકી નહીં. બાકી તો ઘણું બધી આપણે ચાંદલો તો બધાય કરી, પણ પછી આપણે વહીવટ કરતા હોય તો એ નથી. ઘણા લોકો છે મંદિરે મસ્જિદમાં બધીમાં જતા હોય, પણ પછી તો ગારિયા કરતા હોય ગામ આગળ. એ નિપુણ નથી. અહીંયા ભગવાને એ કીધું છે કે મારો ભક્ત એ જ છે કે નિપુણ હોવો જોઈએ. દરેક બાબતમાં પરફેક્ટ હોવો જોઈએ. પછી પ્રશ્ન એનો સ્વાર્થ નો આવે તો એ નિસ્વાર્થ ભાવના હોવી જોઈએ. સ્વાર્થ ખાતર તો બધાય જાય, તમે હું બધાય જાય, આગળ આપણા પોતાનું કંઈક થતું હોય તો આગળ બધાય જાય. પણ નિસ્વાર્થ ભાવ ત્યારે જ કહેવાય કે જ્યારે આપણે એક જરાય પણ સ્વાર્થ ન હોય. અહીંયા એ શબ્દ ભગવાને મૂક્યો છે દક્ષ. દક્ષ વિશે તો ઘણું બધું બોલી શકાય, પણ આપણી પાસે ટાઈમ નથી. બાકી ઘણું બધું બોલી શકાય. એવડો શબ્દ ભગવાને મૂકી દીધો. એટલે નિપુણ હોવો જોઈએ. અન્નપેક્ષ સુચિર દક્ષ ઉદાચીનો ગતમ. ઉદાસીન એટલે કે ટૂંકમાં ઉદાસીન એટલે આપણે ગંભીરતા પણ એટલી બધી હોવી જોઈએ નહીં. આપણે આખો દિવસ ટેન્શનમાં રહીએ તો
કંઈ થાય નહીં. તમે ટેન્શનમાં આવો તો હું કે તો મેં કંઈ ન કરી શકું. હું તમને કહેવું સીધું, ઉદાસીન ન રહેવો જોઈએ. ટેન્શનમાં રહેતા હોય તો વાત પૂરી થઈ ગઈ. એટલે હસતું રહેવું હંમેશા, મુસ્કુરાતે રહે કે આ ધોઈ પર આવે. એટલે મુસ્કુરાતે એટલે કે હંમેશા હસતું રહેવું જોઈએ. તો એ ભક્ત મને પ્રિય છે. ઉદાસીન હોય તો એ મને પ્રિય નથી. વાત હંમેશા હસતો રહેવો જોઈએ મારો. બાકી તો પછી કે હા જાઉં અરે તો ત્યાં જા તૈયાર થઈ જવું. હાલો જવું છે ચાલો. આવો ભક્ત મને પ્રિય છે. પછી હાલી જવાનું નથી. શબ્દ આવે છે ઉદાસીનો ગતમ વ્યર્થ એટલે શું? ઓકે, ઉદાસીન એટલે હવે ગતમ વ્યર્થ એટલે બધી ઈચ્છાઓ છે, ઉદાસીન પણ નથી રહેતો, બરાબર. પણ ગતમ વ્યર્થ એટલે કે એને એ પણ નથી કરવાનું કે ઈચ્છાઓ છે છતાં ઈચ્છાઓ મરી પણ નથી નાખવા. પાછો એ શબ્દ પ્રશ્ન લીધો છે કે ઈચ્છાઓ છે તો એને મારી પણ નાખવાની નથી, એને જીવિત કરવાની છે, પણ સીમિત હોવી જોઈએ. દરેક ઈચ્છાઓ છે તો સીમિત હોવી જોઈએ. ટૂંકમાં ઇંગ્લિશમાં શબ્દ કહીએ તો લિમિટેડ. લિમિટેડ શબ્દ બહુ જ મહત્વનો. તમે કોઈ પણ વસ્તુ છે ને, તમે જોજો કોઈ કંપની છે ને લિમિટેડ શબ્દ લગાડશે ને એ કંપની સારી ચાલતી છે. પાપડ છે તો લિજ્જત પાપડ છે તો એ સારી જ ચાલે છે. લિજ્જત પાપડ હજી પણ કચ્યા છે. શું કામ કે લિમિટેડ છે. પછી ત્યાં આકાર કે કંઈ નથી બનાવતા. લિમિટેડ શબ્દ હોવાનો બહુ મહત્વનો કે લિમિટેડ હોવું દરેક વસ્તુ લિમિટેડ હોવી જોઈએ. તમે એક વસ્તુમાંથી 10 વસ્તુ કરવા જાઓ ને તો તમારું બધું પૂરું થઈ જાય. એક જ વસ્તુ બનાવી દો, એમાં જ તમારું ફોકસ કરવું જોઈએ, એમાં જ ધ્યાન આપવું. તો તમે જો લિજ્જત પાપડ છે એને આજ સુધી કોઈ પાપડ ટક્કર નથી મારી. પાપડ તો ઝડપથી છે. શું કામ કે લિમિટેડ છે. એટલે ભગવાને ત્યાં એ પણ કીધું છે કે લિમિટેડ વસ્તુ હોવી જોઈએ. ઈચ્છા છે પણ લિમિટેડ હોવી જોઈએ. બાકી તો બધી ઈચ્છા કોઈના ગાડી મૂકીને આપણે રહેવાની છે, પણ લિમિટેડ હોવી જોઈએ. બરાબર. તો ઉદાસીનો ગતમ વ્યર્થ સર્વારંભ પરિત્યાગ. જબરદસ્ત શબ્દ મૂક્યો છે. બધી ઈચ્છાઓ છે, બધું છે, પણ એનો ત્યાગ પણ કરવો જોઈએ. સર્વારંભ પરિત્યાગ યો મત ભક્ત તમે. ઈચ્છાઓ છે બધી છે પણ એનો ત્યાગ પણ કરતા હોવો જોઈએ. જો તમે ત્યાગ ન કરી શકો તો તમે મને પ્રિય નથી. તમારી કરોડોની આવક હોય તો ત્યાગ કરતા પણ આવડવું જોઈએ. આપણે 1 કરોડ કમાણા તો 2 કરોડની આશા, 2 કરોડ કમાણા તો અરબો ખરબોની આશા. એવી આશા રાખવાની નથી. અહીંયા ભગવાને કીધું છે કે મેં તને માનવ દેહ આપ્યો છે તો કંઈક ઉપયોગી થવા માટે. એમને તને નથી. મેં તને રૂપિયા આપ્યા છે તો બીજા સમાજને ઉપયોગી થવા માટે આપ્યા છે. એમને તને નથી આપ્યા. જબરદસ્ત શબ્દ મૂક્યો છે. સર્વારંભ પરિત્યાગ. દરેક વસ્તુનો ત્યાગ કરતા પણ આવડવું તો મને પ્રિય છે, બાકી નહીં. ભગવાનને પ્રિય થવું હોય તો આવું બધું હોવું જોઈએ આપણે. બાકી પ્રિય નથી. અર્જુનને ચોખ્ખું કહી દીધું કે તું મારો મિત્ર ખરો પણ મારો ભક્ત નહીં. આ એટલું તારામાં હોય ને તો તું મારો ભક્ત છે, બાકી નહીં. અને છેલ્લે એમ પણ કહી દીધું અર્જુનને કે તું નહીં તો તારો ભાઈ બીજો, બાકી કામ તો હું ગઢવી દે. તારે કરવું હોય તો તું છે, પણ તો જો તને સંકોચ બહુ થતો હોય તો બીજો. તને એમ થતું હોય કે મારા દાદા છે ને મારા કાકા છે ને મારે મારવા કેમ, પણ મારવા તો પડશે. તું નહીં તો તારો ભાઈ બીજો, બાકી કરવું જ પડશે. કારણ કે જે અધર્મના માર્ગે ચાલે છે એને ધર્મ તરફ વાળવા એ તારી પ્રથમ પ્રાયોરિટી હોવી જોઈએ. તો મને પ્રિય છે, બાકી નહીં. એટલે ભગવાનને જો તમારે પ્રિય થવું હોય તો કંઈક સારું કામ કરવું જોઈએ દુનિયામાં.
બાકી તો બધાય માનવ દેહ તો બધાને મળ્યો છે, પણ શું કરવું શું ન કરવું એ આપણામાં હોવી જોઈએ. આપણે ખબર હોવી જોઈએ કે મારે આ વસ્તુ કરાય ને આ વસ્તુ ન કરાય. બાકી તો પછી આમાં તો ઘણું બધું દુનિયા છે, દરિયો છે. આમાં તો ઈચ્છાઓ ઘણી છે, માણસોએ ઘણા જાતના તમને બને, પણ ભગવાનને જો ભક્ત ગમતો હોય તો આ એટલી ઈચ્છામાં હોવી જોઈએ. અન્નપેક્ષ સતી દક્ષ, પહેલો જ શબ્દ એવો મૂકી દીધો, ઈચ્છા રહી. ઈચ્છાઓ તો ઘણી બધી છે, પણ એની રહિત રહેવાની વાત કરવામાં આવી છે. એ ભક્ત મને પ્રિય છે. આપણે તો ઈચ્છાઓ 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 કે કોઈ મહાપ નથી. આ વસ્તુ કરી લો, આ વસ્તુ કરી લો, આ વસ્તુ કરી લો. ભગવાનને કેટલું તારે કરું? તને અહીંયા તારું કરવા માટે જન્મ નથી આપ્યો, બીજા માટે ઉપયોગી થવા માટે જન્મ આપ્યો છે. આ બધી આપણામાં હોવું જોઈએ. આ તો ઘણું બધી જ્ઞાન છે, પણ આપણે એક શ્લોક લેશું.